ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। થોડા દિવસો અગાઉ નહેરુનગરના ઝાંસીના રાણીના પુતળા પાછળ એક અકસ્માત થયો હતો, જેમાં બેફામ થયેલા નબીરાઓને કાર ચાલકે એક એક્ટિવા પર જતા બે યુવકોને ટક્કર મારી હતી અને ત્યાં આગળ એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય યુવકને હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં સ્થળ પર હાજર ડૉક્ટરે તેને મરણ જાહેર કર્યા હતા। પોલીસ દ્વારા એક આરોપીને પકડવામાં આવ્યો છે, તે નબીરાને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે આજ રોજ તે નબીરાને કોર્ટ ખાતે હાજર કરવામાં આવ્યો હતો અને રોષે ભરાયેલા ટોળા દ્વારા તે નબીરા પર હુમલો કરવામાં આવ્યો છે। તે નબીરાને ઢોર માર મારવામાં આવ્યો છે। મારું નામ એડવોકેટ નજીર અજમેરી છે અને આ જે સેટેલાઇટનો હિટ એન્ડ રનનો બનાવ બન્યો એમાં વિથ પ્રોસિક્યુશન એડવોકેટ તરીકે હું અંદર એપિયર થયો છું। અચ્છા, કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા? મંજૂર શું કરવામાં આવે છે અને ગ્રાઉન્ડ કયા કયા? 5 દિવસના રિમાન્ડ તપાસ અધિકારી તરફથી માંગવામાં આવ્યા હતા અને એને રિમાન્ડ એના ગ્રાઉન્ડ એ જ લીધેલા હતા કે ભાઈ 5 દિવસના રિમાન્ડ દરમિયાન અમારે જરૂર એટલા માટે છે કે આ જે હિટ એન્ડ રન કેસમાં જે એક આરોપી જે પકડાયો છે સોની, એની સાથે બીજા 2-3 બીજા પણ ગાડીઓ દેખાતી હતી કાર રેસ ચલાવતા। એની બર્થડે હતી, બર્થડેનો પ્રોગ્રામ સેલિબ્રેટ કરીને એ લોકો રેસ લગાવવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન 2 નિર્દોષ વ્યક્તિઓના યુવાન છોકરા હતા, એમનો જાન ગયો હતો। તો એના માટે રિમાન્ડ એના માટે માગ્યા હતા કે ભાઈ એમની સાથે બીજા કોણ કોણ છે, ભાઈ ગાડીઓના નંબર નથી દેખાતા, એટલે ગાડીઓના નંબર કયા કયા છે, કોના નંબર છે, ગાડી કોણ ચલાવતું હતું, કોની માલિકીની ગાડી હતી એ જાણવા માટે પણ એમના રિમાન્ડ માગવામાં આવેલા હતા। અને રજૂઆત તપાસ અધિકારી પણ એવી રજૂઆત કરી કે આ કામનો જે અત્યારે હાલ જે આરોપી પકડાયો છે, મુખ્ય જે આરોપી છે, એ અગાઉ પણ આવી રીતે મતલબ બેદરકારીથી ઝડપી ડ્રાઇવિંગ ચલાવવામાં એના ઘણા બધા ગુનાઓ ઈમેમાં એને પકડાયેલા હતા। કેટલા દિવસે મંજૂર કરવામાં આવ્યા છે? કોર્ટ તરફથી 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, એની અંદર 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે। 14 તારીખે બપોરે 1:30 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે। આમાં કોઈ નવી કલમો ઉમેરવામાં આવી છે? જી, એની અંદર શરૂઆતની અંદર તો પોલીસે જે એફઆઈઆર દાખલ કરી તે વખતે 186 અને બીજું મતલબ 5 વર્ષ, 3 વર્ષ ને 2 વર્ષ
એટલી સજાની જોગવાઈવાળી કલમો ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ વિથ પ્રોસિક્યુશન તરફે જ્યારે પોલીસને રજૂઆત કરવામાં યોગ્ય રજૂઆત કરવામાં આવી ત્યારે પોલીસ તરફથી BNSની કલમ 105 જેની સજાની જોગવાઈ જન્મટીપ સુધીની જોગવાઈ છે એ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. જન્મટીપની જોગવાઈ 105ની કલમ છે જેમાં જન્મ સુધીની સજાની જોગવાઈ એમાં કરેલી છે. ઓકે.